બધી જગ્યાએ જાય ને કે 50% ડિસ્કાઉન્ટનું પાટિયું માર્યું હોય, અહીંયા 5 પ્રોડક્ટ કે 10 પ્રોડક્ટ રાખી હોય ને બાકીની ઓલી હોય, એક એન્ટર કરાવવા માટે. અને પછી લોકો વયા જાય, ખરીદી લેતા હોય છે. ઘણા બધા લોકો ઝોમેટો સ્વિગીમાંથી મંગાવતા હશે, ભાવ વધારીને ડિસ્કાઉન્ટ દે. હવે આપણને આદત પડી ગઈ છે. હવે તમે વિચાર કરો, આમાં વાંક કોનો હતો? જનમાનસનો કે એનો કે મારે કેટલા ટકા, મને તો 5% મળે છે ને, એ કેવી રીતે દે છે? રિયલ એસ્ટેટમાં બી આ જ પેટર્ન અત્યારે વર્ક કરે છે. ખોટા વાયદા, ખોટા કાર્પેટ, ખોટો ભાવ કે, અને પછી જે નાનામાં નાનો માણસ ચલવાય છે, કયા પ્રોજેક્ટમાં લેવું જોઈએ, કયા પ્રોજેક્ટમાં ના લેવું જોઈએ. 5, 10, 15, 20 વર્ષ પછી પ્રોજેક્ટ જે છે એ ક્યાં હશે, એ એરિયા ક્યાં હશે, એના જે કન્ફ્યુઝન હોય. આજે આપણે રિયલ એસ્ટેટ સિવાયની વાત કરીએ, કેમ કે દર વખતે એકની એક વાત ચાલી, રિયલ એસ્ટેટ, રિયલ એસ્ટેટ, રિયલ એસ્ટેટ. જેટલા લોકો જે કોઈ સાંભળે છે એ એક વાત પર ચોક્કસ કોમેન્ટ કરજો કે હું જે કહું છું એ સત્ય છે કે નહીં. આજની તારીખે માર્કેટમાં તમે પાણીપુરી વેચતા હો, તમે ફ્લેટ વેચતા હો, તમે ડૉક્ટર હો, તમે વકીલ હો, તમે યુટ્યુબર હો, તમે કોઈ પણ હો, તમે એડવર્ટાઇઝિંગ એજન્સી હોય, તમે ડિઝાઇનિંગ એજન્સી, વોટ એવર, તમે કોઈ પણ, તમારે કદાચ શોરૂમ હોય તમારો કોઈનો, ફેક કમિટમેન્ટ અને ઓવર કમિટમેન્ટ એ જીતી જાય છે. અત્યારે મિસલીડિંગ ઝોમેટો, સ્વિગી, એ બધાની અંદર 50% ડિસ્કાઉન્ટ, 30% ડિસ્કાઉન્ટ, 40% ડિસ્કાઉન્ટ. તમારામાંથી ઘણા બધા લોકો ઝોમેટો, સ્વિગીમાંથી મંગાવતા હશે, ભાવ વધારીને ડિસ્કાઉન્ટ દે. હવે આપણને આદત પડી ગઈ છે બધી જ જગ્યાએ. અને આપણે બધાયના ફિલ્ડમાં, ડૉક્ટરને પણ આ જ તકલીફ છે, ઇન્સ્યોરન્સવાળાને આ તકલીફ છે, બધાને કે ફેક. તમને આજે એક સ્ટોરી કહું, મજા આવશે. સાચું કહી અને લોકો 100 રૂપિયા નથી લઈ શકતા કે 1000 કે લાખ કે 5 લાખ. જે સત્ય ઘટના થવાની છે, જે બધી જગ્યાએ છે, એ નથી થતું. પણ એક પાર્ટીએ 500 કરોડનું ફૂલેકું ફેરવી નાખ્યું, અને કેટલી ક્લાસિક સ્ટાઇલથી. એટલે આપણને સમજાય કે આપણે શું કરવું. આમાં ક્યાંય જો સત્ય દેખાય તો એને બદલવા માટે બધાએ પ્રયત્ન કરવો પડશે. પહેલો પ્રયત્ન મારે કરવો પડશે. હું ક્યાંક 50% ડિસ્કાઉન્ટ જોઉં, જનરલી બધી જગ્યાએ જાય ને કે 50% ડિસ્કાઉન્ટનું પાટિયું માર્યું હોય, અહીંયા 5 પ્રોડક્ટ કે 10 પ્રોડક્ટ રાખી હોય ને બાકીની ઓલી હોય, એક એન્ટર કરાવવા માટે. અને પછી લોકો વયા જાય, ખરીદી લેતા હોય છે. તો આ સિસ્ટમ બધાએ અપનાવશે તો માર્કેટ બગડશે, સારી નહીં થાય. ફોરેનના લોકો જે છે આજે ઇન્ડિયામાં આઈટીવાળાને, પ્રોડક્ટવાળાને, એક્સપોર્ટવાળાને બધાને બહાર જ કરવું છે. કેમ? તો કે એ લોકો સિમ્પલ છે કે મને આ જોઈએ છે, એનો આ ભાવ હોવો જોઈએ, તોય દઈ દે છે. આપણે ત્યાં જે છે એ પોતે જ નથી વિચારતા કે 100 રૂપિયાની પ્રોડક્ટ ઘરમાં પડતી હોય એવી વસ્તુનો જો 90 રૂપિયા ભાવ વાંચે તોય લઈ લેતા હોય છે. કિસ્સો કહું છું, મજા આવશે. એક ભાઈ આજથી 5-7 વર્ષ પહેલાં એવું નક્કી કરે છે કે ધંધો કરવો, સરસ, ક્લાસિક, તાકાતવાળો, મજા આવી જાય એવો. અને એ ધંધો ચાલુ કરે છે. ધંધાની અંદર એ 5% મંથલી આપવાની જાહેરાત કરે છે, અને એ 5% આપે છે. 5 વર્ષ સુધી એ 5% મંથલી આપે છે. સારા લોકો, મોટા લોકો, અદ્ભુત લોકો ચેકથી પેમેન્ટ આપતા હતા. 5% એમને નહોતા આપતા. તમે એને લાખ આપો તો એ તમને 5000નો ચેક દર મહિને આપે. વાતો એવી થતી હતી કે એને બહુ સરસ રીતે જે છે એ 15% બનાવે છે અને 5% આપે છે. મારા અંગત 2-4 જણા જે છે એને 2 વર્ષ સુધી એની પાસેથી વ્યાજ લીધું છે. અને જોવાની વાત એ છે કે 5 વર્ષમાં હું એમને એકવાર મળી આવ્યો હતો, એમને પિક્ચર બનાવી, એમને તેલના બિઝનેસમાં આવતું, ઘણા બધા બિઝનેસમાં આવતું, 2-5-10 કરોડ લઈને આવ્યા હતા.
અને એ 2-5-10 કરોડથી એમને બહુ સરસ બ્રાન્ડ ઇમેજ બનાવી, બહુ સરસ કામ કર્યું, 5% દીધા, કોઈને વિચાર નહોતો આવતો. હું કોઈ બ્રાન્ડિંગ માટે મળ્યો ત્યારે મને પહેલી વાર કે ભાઈ ઓકે, કથની અને કરની ડિફરન્સ છે. કેલ્ક્યુલેશન જે કહે છે એ ગણતરી નથી હોતી કે આપણે આ કામ કરી લેવું છે. જ્યારે મને મળ્યા ત્યારે કે આપણે તેલના બિઝનેસમાં આવું છે, આપણે ટોપ થઈ જવું છે ગુજરાતમાં. મેં કીધું કેટલા ડબ્બા, અમે ઇન ડેપ્થ જતા હોઈએ તો એના કોઈ આંકડા મેળ નહોતા ખાતા, એટલે અમે બચી ગયા, અમે નો એમાં આવ્યા. પણ તમે વિચાર કરો બોસ કે એક વ્યક્તિ 5% દે છે, મંથલી દે છે, 5 વર્ષ ત્યાં દે છે અને આરામથી ગામ આખું લે છે. સારા સારા મોટા મોટા લોકો આવી ગયા એની અંદર, અને બહુ મોટા લોકો, કોકે 15 લાખ, કોકે 25 લાખ, કોકે કરોડ. પહેલાં 2 વર્ષ એને એટલું સ્ટ્રિક્ટ રાખ્યું હતું કે 4 જણાના રેફરન્સ હોય તો જ તમારા પૈસા લેવામાં આવશે. ઢીકણું પૂછડું આ તે, છેલ્લે 500 કરોડનું કરીને ગયા એમ કહે છે. હવે તમે વિચાર કરો, આમાં વાંક કોનો હતો? જનમાનસનો કે એનો કે મારે કેટલા ટકા, મને તો 5% મળે છે ને, એ કેવી રીતે દે છે? આ જ જગ્યાએ જો કોઈક વેપારી 1.25% કહેતો હોત, 1.5% દેતો હોત, 2% દેતો હોત તો એને પૈસા ન મળત. કેમ કે એ સાચું કહે છે. સેમ ટાઈમે અગેઇન પાછા રિયલ એસ્ટેટ ઉપર, રિયલ એસ્ટેટમાં બી આ જ પેટર્ન અત્યારે વર્ક કરે છે. ખોટા વાયદા, ખોટા કાર્પેટ, ખોટો ભાવ કે, અને પછી જે નાનામાં નાનો માણસ છલવાય છે, અને દરેક વખતે એક જ વ્યક્તિનો વાંક આવે છે, બિલ્ડરનો, ડેવલપરનો અને બીજા બધાનો. બાયરનું શું? એક વ્યક્તિ 4,000 રૂપિયામાં ગામને ગોંદરે દે છે, એ જ બીજો વ્યક્તિ સિટીની અંદર 3,800 રૂપિયામાં દે છે. તો આની અંદર લોચો નથી? કોઈને નથી સમજાતો? સમજાય છે, પણ મારે કેટલા ટકા, એ કેવી રીતે દે છે એ નક્કી નથી. બોસ, એ ભૂકંપ ટાઈમે શું કરશે, એ 5 વર્ષ પછી પ્રોજેક્ટનું શું થશે, કયા પ્રોજેક્ટમાં લેવું જોઈએ, કયા પ્રોજેક્ટમાં ના લેવું જોઈએ. એટલીસ્ટ જો રાજકોટમાં હો તો કોઈ જ ફીસ વગર ક્યારેય પણ તમે કોલ કરી શકો છો કે 5, 10, 15, 20 વર્ષ પછી પ્રોજેક્ટ જે છે એ ક્યાં હશે, એ એરિયા ક્યાં હશે, એના જે કન્ફ્યુઝન હોય તો એના માટે તમે કોલ કરજો. અને જો આવી કોઈ 200-500 કરોડની સ્કીમમાં તમારે ન આવવું હોય તો ખાલી વિચાર કરજો કે આપશે ક્યાંથી, આપશે શા માટે અને કેવી રીતે આપશે, તો બચી જશો. બાકી હું બહુ જાજુ કંઈ કરી શકું એમ છું નહીં. RBI પોતે કહે છે કે ડિજિટલ અરેસ્ટ ને આ ને તે, તોય બધા હેરાન થાય જ છે. બાકી ક્યાંય હેરાન થયા હો તો જય શ્રી કૃષ્ણ, બીજા 2 જણાને કહેજો. થેન્ક યુ.